પંચમહાલથી સમાચાર, જ્યાં યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। કાલોલમાં નેવરિયામાં યુવકની હત્યા થઈ ગઈ હતી। આરોપી અલ્પેશ ચુનારા નામના શખ્સને પોલીસે ઝડપ્યો છે। ગોપાલ નામના યુવકના હત્યાના કેસમાં અલ્પેશ ચુનારાની ધરપકડ। પુરાવાના નાશ માટે અલ્પેશ ચુનારાએ પ્રયાસ કર્યાનો પણ ખુલાસો થયો છે। મૃતદેહ મુંબઈ દિલ્હી કોરિડોર પાસે નાળામાં છુપાવ્યો હોવાનો ખુલાસો। અને સમાચાર ઉપર નજર કરીશું। ગુજરાત એટીએસે નશીલી દવાઓ સામે મોટી કાર્યવાહી કરી છે। મળતી માહિતી મુજબ નશીલી દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો। આણંદના ખંભાત નજીક ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં ગુરુવારની રાત્રે એટીએસની ટીમે દરોડા પાડ્યા, જે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં દવા બનાવવાનો પાવડર જપ્ત કરવામાં આવ્યો। એફએસએલની તપાસમાં અલ્ફ્રાઝોલમ નામની દવા બનાવવા માટે આ પાવડરનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો। ફેક્ટરીમાંથી એટીએસની ટીમે 107 કિલો અલ્ફ્રાઝોલમનો પાવડર સહિત 2518 કિલો અન્ય કેમિકલ જપ્ત કર્યું। સાથે ફેક્ટરીમાં કામ કરી રહેલા રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા નામના 5 આરોપીની ધરપકડ કરી। પૂછપરછમાં અલ્ફ્રાઝોલમ પાવડર બનાવવા માટે મધ્યપ્રદેશના અજય જૈન નામના વ્યક્તિ ઓર્ડર આપ્યો હતો, જેથી 16 જાન્યુઆરીથી ફેક્ટરીમાં આ પાવડર બનાવવામાં આવી રહ્યો હતો। અજય જૈને ઓર્ડર પેટે 30 લાખ એડવાન્સ પણ આપ્યા હતા।